આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રેઝન્ટેશન. રેકોર્ડિંગ એ ચાલુ કર્યું છે. ફૂલ સ્ક્રીન મોડ કરું છું. પ્રોબ્લેમ આવે તો જલ્દી કહેજો. કયા કયા પ્રકારના મશીનરીઝ હાઈવેના કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય, બરોબર? આ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરોબર. બેઝિકલી આજનો લેક્ચર છે પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન હાઈવે કન્સ્ટ્રક્શન, બરોબર છે. તો જે અલગ અલગ મશીનરીઝ છે એ આપણે આમાં જોવાની છે. અલગ અલગ એક્ટિવિટી અથવા અલગ અલગ કામગીરી માટે અલગ અલગ મશીન્સનો યુઝ થાય છે. અત્યારે એક ઇન જનરલ ક્વેશ્ચન છે કે કયા કયા મશીન્સ યુઝ થાય છે. બાકી ઘણી વખત એવું પૂછાય કે એક્સકેવેશન્સ માટેની મશીનરીઝ કઈ છે, હોલિંગ માટેની મશીનરીઝ કઈ છે વગેરે, બરોબર. એ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આની અંદર આપણે જોઈએ તો ઇન જનરલ ટ્રેક્ટર, ડોઝર, રીપર, પાછળથી બધું ઇમેજ સાથે આવશે, અત્યારે ઇન જનરલ છે. સ્ક્રેપર, ગ્રેડર, સ્પ્લિટ લોગ ડ્રેગ લાઇન, પાવર શોવેલ, હો, ક્લેમ શેલ, હાઇડ્રોલિક બ્રેકર, ડમ્પ ટ્રક્સ, રોલર, ક્રશર, bitumen boiler, bitumen sprayer, bituminous hot mix plant, paver, concrete batching and mixing plant, concrete mixture, concrete transporting machines, બરોબર. એને ટ્રાન્ઝિટ મિક્સર પણ કહેવાય. કોન્ક્રીટ ટ્રાન્સપોર્ટિંગ મશીન્સ અત્યારે જે આવે છે એને આપણે ટ્રાન્ઝિટ મિક્સર્સ પણ કહીએ. આને બેઝિકલી વધારે સારી રીતે પ્રેઝન્ટ અથવા એક્ઝામમાં લખવું હોય તો આમ કેટેગરી વાઇઝ જ લખવું જોઈએ, બરોબર છે. આમાં ભલે ઇન જનરલ બધું ભેગું કરી નાખ્યું છે, બરોબર. મશીનરીઝ યુઝડ ફોર કોન્ક્રીટ રોડ્સ, bituminous વર્ક્સ, એક્સકેવેશન, હોલિંગ, એવી કેટેગરી પાડીને લખવું એ વધારે સારું. મશીનરીઝ ફોર કોમ્પેક્શન એ ટાઈપ. કોન્ક્રીટ વાઇબ્રેટર્સ, કોન્ક્રીટ પેવિંગ ટ્રેન, કોન્ક્રીટ ગ્રુવ કટિંગ મશીન્સ, પોર્ટેબલ વોટર ટેન્ક, બરોબર. ઘણા બધા મશીનરીઝ વિશેની ચર્ચા આપણે જ્યારે કન્સ્ટ્રક્શનની વાત કરતા હતા ત્યારે આ બધા મશીનરીઝની ચર્ચા કરી ગયા કે ભાઈ ફલાણું રોલર વપરાય, એક્સકેવેશન કરવા માટે આ રીતે કરાય એક્સકેવેશન વગેરે વગેરે, બરોબર છે. કોન્ક્રીટ મિક્સચરની વાત કરી ગયા અથવા આ ગ્રુવ કટિંગ મશીન્સની વાત કરી ગયા, પેવરની વાત કરી ગયા, એ બધું આપણે જોઈ ગયા. પણ હવે આની અંદર પર્ટિક્યુલરલી ખાલી મશીન્સની જ વાત કરવાની છે, બરોબર છે. પહેલાંની અંદર પણ ઇન જનરલ બેઝિક આવતું હતું. બીજું એક કે ઘણા બધા મોટા ભાગનાને મશીનરીઝની આકૃતિઓ પણ દોરાઈ ગઈ છે, બરોબર છે. હજી આની અંદર થોડુંક રહી ગયું એ છે એગ્રીગેટ પ્રોડક્શન મશીનરીઝ, બરોબર છે. એગ્રીગેટ પ્રોડક્શન મશીનરીઝ એ પણ આપણે કવર કરી શકીએ. તો મોટા ભાગના આકૃતિઓ દોરાઈ ગઈ છે, બરોબર. તો થોડોક બેઝિક ખ્યાલ છે જ મશીનરીઝ વિશે. અને ઘણી બધી મશીનરીઝ આમાં એવી છે કે જે આપણે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક જોવા મળી જતી હોય, બરોબર છે. એનું નામ આપણને મે બી ખબર ના હોય પણ આકૃતિ જોશું એટલે આપણને એવા ખ્યાલ આવશે કે આ મશીન્સ જોયેલા છે. ઘણી બધી મશીનરીઝ એવી છે કે જે આપણે કાંઈક બીજા કોઈ સબ્જેક્ટની પીપીટી કે વિડીયોમાં ક્યાંય પણ ટીવીમાં ક્યાંક જોઈ હોય, રિયલ ટાઈમમાં ના જોઈ હોય, બરોબર. તો થોડોક એનો પર્પસ શું છે થોડુંક ડિટેલ ખ્યાલ આવશે. અને મે બી અમુક એવી મશીનરીઝ મળે કે જે આપણે અત્યાર સુધી ક્યાંય જોઈ ના હોય, એવી પણ અમુક 2-4 મશીનરીઝ જે અમે પણ નથી જોઈ, બરાબર છે. તો એવી અમુક મશીનરીઝની ચર્ચા પણ આમાં થશે એટલે થોડુંક મજા આવે એવું છે આ ટોપિક. આગળ તરફ વધીએ. જસ્ટ એક વખત હજી પૂછી લઉં કે બરોબર દેખાય છે અને મારો અવાજ બરોબર આવે છે. થોડોક ફાસ્ટ રિપ્લાય કરી દેજો.
બરોબર દેખાય છે ને અને અવાજ એ આવે છે ને? હેલો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેક્ટર બેઝિક મશીન છે, બરોબર છે, કે જે પાવર સપ્લાય કરી શકે છે. ટ્રેક્ટરની સાથે અલગ અલગ પ્રકારના અટેચમેન્ટ યુઝ કરી અને આપણે અલગ અલગ યુઝ કરી શકાય, બરોબર છે. ટ્રેક્ટરની સાથે ડોઝરની બ્લેડ અટેચ કરી અને એને આપણે ડોઝરમાં કન્વર્ટ કરી શકીએ, બરોબર છે. સિમિલરલી એની સાથે બીજા અલગ અલગ અટેચમેન્ટ જે આપણે આગળ જોઈશું એ દરેકની અંદર ટ્રેક્ટર છે મોટા ભાગની અંદર કોમન છે. આપણે જે વેહિકલ જોઈએ છે, દાખલા તરીકે પાવર શોવેલ હોય કે બેકહો હોય કે ડોઝર હોય, ભલે આપણે ખેતીમાં જે ટ્રેક્ટર ચાલે છે એના જેવો જ શેપ પાવર શોવેલનો કે બેકહોનો કે જેને આપણે જેસીબી કહીએ એનો શેપ એવો ના હોય. અલ્ટિમેટલી જે ગાડી છે જેસીબીની એ ટ્રેક્ટર જ છે આપણી ભાષામાં, બરોબર છે, એવું માની ચાલવા. ખાલી એની સાથે જે અટેચમેન્ટ છે કે જેસીબીના જે અટેચમેન્ટ જેને નોર્મલી એ બેકહો કહેવાય, ટેકનિકલ આ ભાષામાં એને બેકહો કહેવાય અથવા હો મશીન એવું કહેવાય, HOE, બરોબર. તો જે પાવર સપ્લાય કરે છે અથવા જે મશીન છે જે મૂવમેન્ટ કરે છે એ અલ્ટિમેટલી ટ્રેક્ટર છે, બરોબર છે. This is a machine which is used for pulling other machines, બરોબર. એટલે જે અલગ અલગ અટેચમેન્ટ છે, ડોઝર, સ્ક્રેપર, શોવેલ, હો, એ બધા અટેચમેન્ટ, રીપર, બધા જ અટેચમેન્ટ આની સાથે લાગી શકે, બરોબર. ડિપેન્ડ્સ, એના રેફરન્સમાં પછી થોડો બહુ ફેરફાર થતો હોય, બરોબર. અલ્ટિમેટલી એનું કામ શું છે તો કે પાવર સપ્લાય કરવાનું. એના મેઇન બેઝિક બે ટાઈપ છે, ક્રોલર માઉન્ટેડ અને વ્હીલ માઉન્ટેડ, બરોબર છે. ક્રોલર માઉન્ટેડ એટલે કે ભાઈ એમાં વ્હીલ માઉન્ટેડ પહેલાં જોઈ લઈએ. વ્હીલ માઉન્ટેડ એટલે કે એમાં રબરના ટાયર લાગેલા હોય તો એને વ્હીલ માઉન્ટેડ ટ્રેક્ટર કહેવાય, બરોબર છે. અને જો એમાં રબરના ટાયરની બદલે પેલી આર્મીની ટેન્કમાં જે ચેન લાગેલી હોય એ ટાઈપની ચેન લાગેલી હોય તો એને ક્રોલર માઉન્ટેડ કહેવાય, ક્રોલિંગ કરે, બરોબર. તો બંનેના પોતાના ફાયદા નુકસાન છે. વ્હીલ માઉન્ટેડનો ફાયદો શું છે? મેઇન ફાયદો કે વધારે સ્પીડમાં કામ કરી શકે, બરોબર. એની મૂવમેન્ટ સ્પીડ વધારે હોય, બરોબર છે. જ્યારે ક્રોલર માઉન્ટેડનો ફાયદો શું છે તો કે ભાઈ ગમે તેવી સરફેસ હોય, ગમે તેવી એટલે સારી સરફેસમાં ના ચલાવે ક્રોલર માઉન્ટેડ. એક્ઝિસ્ટિંગ રોડ અવેલેબલ હોય ત્યાં ક્રોલર માઉન્ટેડનો યુઝ ના થાય, પણ બાકી માની લો કે માટીયાળ જમીન હોય, પથરાળ જમીન હોય, પાણી કદાચ નાની મોટી ભેજવાળી જમીન હોય કે રણ જમીન હોય, એવી દરેક જગ્યાએ ક્રોલર માઉન્ટેડ વેહિકલ ચાલી શકે, બરોબર. પણ સારી સપાટી ઉપર, મતલબ કે સિમેન્ટ કોન્ક્રીટ રોડ કે બિટુમિનસ રોડ કે એ પ્રકારના રોડ ઉપર ચલાવવા જઈએ તો એ રોડની સરફેસ ખરાબ કરી નાખે, બરોબર. હવે ક્રોલર માઉન્ટેડ એટલે ભાઈ ટ્રેક પટ્ટો હોય એ ટ્રેક પટ્ટા ઉપર એ ચાલે છે, પ્રમાણમાં રફ અને અનઇવન ટેરેન હોય એમાં આનો યુઝ થાય, બરોબર. શું પ્રોબ્લેમ એક જ છે કે પ્રમાણમાં વેરી સ્લોલી, આ એક પ્રોબ્લેમ છે. અને બીજો પ્રોબ્લેમ કે સારી સરફેસ ઉપર ના ચલાવી શકાય, બરોબર. એટલે એની સ્પીડ વ્હીલ માઉન્ટેડની કમ્પેરિઝનમાં સ્લો છે. આ ઇમેજ છે, બરોબર. આ ટાઈપનું ટ્રેક્ટર હોય કે આ ટાઈપની ગાડી હોય એને આ ચેન પટ્ટો હોય તો એને આપણે ક્રોલર માઉન્ટેડ કહીએ, બરોબર છે. આ ક્રોલર માઉન્ટેડ છે. વ્હીલ ટાઈપનું હોય તો એમાં ભાઈ આપણે સાદા આ વ્હીલ લાગેલા હોય, સાદું ટ્રેક્ટર, બરોબર. તો આ વ્હીલ માઉન્ટેડ કહેવાય કે વ્હીલ ઉપર વેહિકલ મૂવમેન્ટ કરે છે. બેઝિક મેઇન કમ્પેરિઝન આમ તો આપણે જોઈ ગયા છે તો આમાં જોઈ લઈએ. વ્હીલ ટ્રેક્ટર, ક્રોલર ટ્રેક્ટર exerts relatively lower force per unit area,
ઓન ગ્રાઉન્ડ, બરોબર છે. ક્રોલર ટ્રેક્ટર છે એનો લોડ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થતો હોય જમીન ઉપર, એટલા માટે પ્રમાણમાં જમીન ઉપર ઓછો લોડ ટ્રાન્સફર થાય છે. વ્હીલ ટ્રેક્ટરની કમ્પેરિઝનમાં ક્રોલર ટ્રેક્ટર છે વધારે પાવર સપ્લાય કરી શકે છે, બરોબર છે, પણ એની સ્પીડ ઓછી હોય છે. બરોબર, તમારી બુકમાં કદાચ વધારે ડિટેલમાં આપ્યું હશે. ડોઝર, તો આ ડોઝર એક અટેચમેન્ટ છે, બરોબર, કે જે ડોઝરના પાછા થોડાક અલગ અલગ શેપ વેરિએશન હોય છે, બરોબર છે. એના રેફરન્સમાં ડોઝર એ પાછા ઘણા બધા છે. તો ડોઝર ઇઝ અ ટ્રેક્ટર વિચ હેઝ અ બ્લેડ, બરોબર, અલ્ટિમેટલી એક બ્લેડ ફિક્સ કરેલી હોય આગળની તરફ. ડોઝરથી મોટાભાગના આપણે બધા અવેર છીએ, બધાએ ડોઝર જોયેલું છે, બરોબર છે. ધ યુઝ ઓફ ડોઝર્સ આર એઝ ફોલોઝ. ડોઝરનો મેઇન પર્પઝ સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાના બાંધકામમાં કદાચ સૌથી વધારે વપરાતું આ મશીન છે, બરોબર છે. ડોઝરનો સામાન્ય યુઝ આપણે પહેલાં ઇન જનરલ જોઈ લઈએ, બરોબર. તો ભાઈ સામાન્ય યુઝ શું છે, તો કે મટીરિયલને પાથરવા માટે ઉપરની જે સપાટી છે, આપણે દર વખતે સબગ્રેડ પ્રિપેર કરતી વખતે આપણે જોઈ ગયા કે ભાઈ શરૂઆતની 10-15 સેન્ટીમીટર જાડી ઝાખરા મૂળ યા એ બધું છે એ જમીન ખોદી નાખવાની થાય, એટલે બહુ એપ્રોક્સ 10-15 સેન્ટીમીટર કે એટલું જ. હા એટલે ચેન્જ નથી થતી એવું છે. ભલે, ઓકે. હા, અત્યારે કઈ છે સ્ક્રીન? ટ્રેક્ટર ઉપર હતી, ટ્રેક્ટરની જે એના કમ્પોનન્ટ બધા ટાયરના. ઓકે, હવે ચેન્જ થાય. અચ્છા, હવે એક વખત પાછું અત્યારે તો નહીં જ ખબર પડે ને તને. એક મિનિટ ઉપર સ્પીકર ઉપર. ઓકે, તો પાછો મને ફોન કરજો 2 મિનિટમાં. ફૂલ સ્ક્રીન નથી રાખતો હવે હું. એટલે આપણે ડોઝર જોયું, આ ડોઝરના યુઝ છે બધા, કે ભાઈ ઉપરનું વેજીટેશન દૂર કરવું હોય, ઝાડ કે કાંઈ પડી ગયું હોય એને હટાવવું હોય, કચરો દૂર કરવો હોય ઉપરની સપાટીનો, બરોબર છે. ઉપરની 10-15 સેન્ટીમીટરને ખોદવી હોય, બહુ ઊંડાઈ સુધી નહીં, તો ડોઝરનો યુઝ થાય. માટી કે કપચી પાથરવી હોય અને ટૂંકા ડિસ્ટન્સ માટે માટી કે કપચીને મૂવમેન્ટ કરવી હોય તો થઈ શકે. હવે આ અલગ અલગ ટાઈપ છે ડોઝરના, બરોબર છે, બરોબર દેખાય છે ને. બુલડોઝર, એંગલ ડોઝર, ટ્રી ડોઝર. આપણે સૌથી વધારે જે અવેર છીએ એ બુલડોઝર, બરોબર છે. આ ઇન જનરલ ડોઝર. સૌથી પહેલાં આકૃતિ જોઈ લઈએ. આ ડોઝર અથવા બુલડોઝર, આ ટાઈપની બ્લેડ અટેચમેન્ટ હોઈ શકે, આ ટાઈપની પણ બ્લેડ અટેચમેન્ટ હોઈ શકે, બરોબર છે. આ બંને ડોઝર જ છે, એની બ્લેડમાં થોડોક ફેરફાર છે, બરોબર છે. મશીનરીઝ અલગ કંપનીના હોઈ શકે, બરોબર છે. જેસીબી છે કે હિટાચી છે કે એ બધા મેન્યુફેક્ચરર છે. દરેક જેસીબી, દરેક ડોઝરને જેસીબી ના કહેવાય, દરેક ઇક્વિપમેન્ટને જેસીબી ના કહેવાય, બરોબર. તો અલ્ટિમેટલી જેસીબી છે એ કોલગેટ ટાઈપની વસ્તુ થઈ ગઈ, કે કોઈ પણ ટૂથપેસ્ટ છે એ કોલગેટ નથી, એવી રીતે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એ જેસીબી નથી. ઓકે, તો બુલડોઝર, it is a dozer which can push the earth in forward direction only. આગળની તરફ પાથરી શકે કે ધક્કો મારી શકે, બરોબર. તો આ ટાઈપની બ્લેડ એટેચમેન્ટ નોર્મલી આવે. એંગલ ડોઝર, બરોબર, એની આગળની જે બ્લેડ છે એને પ્રમાણમાં થોડુંક ઇન્ક્લિનેશન્સ આપણે ચેન્જ કરી શકીએ, બરોબર છે. તો એને આપણે એંગલ ડોઝર કહેવાય. પહેલાં જરાક આકૃતિ જોઈ લઈએ. એટલે આ જે આગળની બ્લેડ છે, બરોબર, તો એની થોડીક એંગ્યુલર મૂવમેન્ટ આપણે કરી શકીએ, બરોબર. તો જે આપણું સાદું ડોઝર હતું કે બુલડોઝર હતું એનું ઇમ્પ્રુવડ વર્ઝન થયું એવું ગણાય, બરોબર છે. તો આની બ્લેડ છે એમાં પ્રમાણમાં આપણે વર્ટિકલ અક્સિસના રેફરન્સમાં
અને હોરિઝોન્ટલ એક્સિસના રેફરન્સમાં પણ થોડુંક માઇનોર એંગલ વેરિએશન કરી શકીએ. So it is a dozer in which the blade can be set at an angle with the direction of movement. બરોબર છે. આ બ્લેડને માઇનોર ત્રાસી કરી શકીએ આ ડિરેક્શનમાં અને આમ પણ આઘી પાછી કરી શકીએ. બરોબર છે. એટલે જે રીતે મટીરિયલ પાથરવાનું છે અથવા પ્રમાણમાં થોડુંક વધારે સારું લેવલિંગ થઈ શકે એંગલ ડોઝરથી. Angle dozer can push the earth in forward direction as well as in oblique direction. સાઈડમાં થોડુંક ખસેડતું જવું હોય, થોડુંક ઓબ્લિક એટલે બહુ વધારે પડતું નહીં પણ જસ્ટ માઇનોર ઇન્ક્લિનેશન ઉપર મટીરિયલ પાથરવું હોય તો આનાથી પાથરી શકાય. બરાબર. તો આપણે જોઈ શકીએ કે આ તરફ વધારે લેન્થ ના એના શું કહેવાય આ સપોર્ટ છે જે આપણે ચેન્જ કરાવી મતલબ આની લેન્થ આપણે એડજસ્ટ કરાવી શકીએ એના રેફરન્સમાં આનો એંગલ ચેન્જ થાય. બરાબર છે. બ્લેડનું ટ્રી ડોઝર બેઝિકલી ઝાડ ઉખાડવા માટે. બરોબર છે. ફિલ્ડ ઉપર મોટા ઝાડ છે એને હટાવવા હોય તો એના માટે આ ડોઝરનો યુઝ થાય છે. કદાચ આપણે બહુ અવેર ના હોય એનાથી. બેઝિકલી જ્યાં એ પ્રકારની વધારે જરૂર પડતી હોય ઝાડ વધારે પ્રમાણમાં હટાવવા પડે એમ હોય ત્યાં આ પ્રકારનું યુઝ થાય. નેક્સ્ટ છે એ છે રીપર. બરોબર છે. લોંગ ક્લો એટલે આઈ થિંક આપણે નહોર એવું સમજીએ. નહોર એટલે સિંહની નહોર હોય નખ. બરાબર છે. એ ટાઈપનું ટ્રેક્ટરની સાથે અટેચમેન્ટ લગાડી શકીએ. શું યુઝ છે તો કે પ્રમાણમાં સ્ટીફ ક્લે એટલે હાર્ડ સોઇલ. બરાબર. માટી છે પણ હાર્ડ છે, કોમ્પેક્ટેડ અથવા જે કુદરતી રીતે કોન્સોલિડેટેડ થયેલી હાર્ડ સોઇલ છે, સોફ્ટ રોક છે કે એ ટાઈપની માટી છે એને દૂર કરવી હોય એને તોડવી હોય ઉપરની સપાટીમાં. બરાબર. તો ડોઝરથી ના થઈ શકે. બરાબર છે. તો જ્યારે પેલા આની મદદથી આપણે ઉપરની કઠણ સપાટી બરાબર એકદમ હાર્ડ રોકની વાત નથી થતી, હાર્ડ સોઇલની વાત થાય છે. બરાબર. એકદમ મજબૂત પથ્થર હોય તો પછી આ પણ એમાં કામ ના લાગે. ફિશર્ડ રોક્સ હોય બરાબર ક્રેકવાળો રોક હોય તો હજી આનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર છે. પણ ફૂલ હાર્ડ રોક હોય તો પછી આ યુઝ ના થાય. ઓકે. એટલે ઉપરની જે સ્ટીફ સોઇલ કે હાર્ડ સોઇલ છે કે જે પ્રમાણમાં નબળો ખડક છે એને આપણે તોડવું હોય તો એના માટે આનો યુઝ થાય. આ પણ આપણે ઘણી વખત મે બી કે જોયું હોય આ જોવા મળે છે સામાન્ય રીતે. બરાબર છે. આમાં આ જે નહોર છે એની સંખ્યા મે બી અલગ અલગ હોઈ શકે. બરાબર. આ ઇન્ક્લિનેશન વાળું છે, આ બ્રેકર નથી. જે પેલું હેમર બ્રેકર આવે છે આ એ નથી. બરાબર છે. આ એક ટાઈપનો પંજો છે. બરાબર. બ્રેકર થોડીક અલગ વસ્તુ છે. ઓકે. નેક્સ્ટ છે સ્ક્રેપર. સ્ક્રેપર પેલા આકૃતિ જોઈ લઈએ. સ્ક્રેપરની મારા ખ્યાલથી તમે લોકોએ સ્કેચબુકમાં તો આકૃતિ દોરી છે પણ આ રિયલ ટાઈમ ઇમેજ જોઈએ. બરાબર. એક તો અહીંયા નીચે બ્લેડ હોય અને આ ટાઈપની એક કન્વેયર બરાબર સિસ્ટમ હોય. અહીંયા પાછળ વેગન કે જેની અંદર માટી ભરાય. અહીંયા બ્લેડમાંથી અહીંયા નીચે જમીન સાથે બ્લેડ લાગેલી હોય જમીનને ટચ ટુ ટચ એટલે બ્લેડના કારણે માટી ખોદાય. બરાબર છે. ઉપરની સપાટી ખાલી ઉપરની સપાટીની માટી ખોદીને પછી એને ટૂંકા ડિસ્ટન્સ સુધી ભેગી કરીને પછી ક્યાંક ઠલવવી હોય તો આ સ્ક્રેપરનો યુઝ થાય. ડોઝર ક્યારે વપરાય કે ખાલી ધક્કો જ મારવો હોય માટીને પાથરવી હોય કે એ ટાઈપનું કામ હોય તો ડોઝર જોઈએ. હવે ઉપરની માટી ઉપરની સપાટીની માટી ખોદી કલેક્ટ કરી અને બહુ 2-5 કિલોમીટર નહીં પણ પ્રમાણમાં ટૂંકું ડિસ્ટન્સ એટલે 100, 200, 500 મીટરે એને ઠલવવી હોય ઢગલો કરવો હોય
કે જ્યાંથી પછી એ બીજા કોઈ વ્હીકલમાં ભરાય. તો એ ટાઈપની ટૂંકા ડિસ્ટન્સ માટે એક તો માટી ઉપરની લેવલની માટી ખોદી એને વેગનમાં ભરી, અને વેગન ભરાઈ જાય એટલે કોઈક એક પર્ટિક્યુલર જગ્યાએ જાય અને વેગન ખાલી કરી શકાય એ ટાઈપની અરેન્જમેન્ટ. બરોબર છે. ડોઝર છે ખાલી ધક્કો મારી શકે, જ્યારે આ છે એ માટીને ધક્કો મારવા કરતાં ઉપરની સપાટી ખોદી અને એ માટી આમાં ભરી શકે અને પછી ટૂંકા ડિસ્ટન્સ ઉપર ટ્રાવેલ કરીને ત્યાં જઈને પાછી ખાલી કરી શકે. બરોબર. એટલે આ સ્ક્રેપર છે. બરોબર. અહીંયા આ નીચેની માટી છે તો એ અહીંયા નીચે બ્લેડ અટેચ થઈ ગઈ છે. હવે જમીન ટચ ટુ ટચ બ્લેડ છે, મૂવમેન્ટ કરે એટલે એની ઉપરની જે સપાટીની સોઇલ છે આ વેગનમાં ભરાતી જાય અને પછી આગળ જઈ અને વેગન ખાલી કરી શકાય. હવે થિયોરેટિકલી જોઈએ. સ્ક્રેપ એટલે અલ્ટિમેટલી ભંગાર. બરોબર. પણ આપણે એવું કહીએ કે ઉપરની જે લૂઝ સોઇલ છે એની વાત કરીએ છીએ. બરોબર. બીજો કોઈ ભંગાર નથી આવવાનો. લૂઝ સોઇલ કે જે જાડી ઝાખરા ઉપર, જાડી ઝાખરા, મોટા ઝાડ નહીં. બરોબર. જે માઇનોર જાડી ઝાખરા એ ટાઈપનું હોય તો એ દૂર કરીને આની અંદર મૂવમેન્ટ કરી શકાય. which can be scrape the ground surface and simultaneously એટલે સાથે સાથે. બરોબર. સાથોસાથ એક તો ઉપરની સપાટી છે એને સ્ક્રેપિંગ પણ કરે એટલે ઉપરની સપાટીને ખોદે પણ કરે અને સાથે સાથે એ માટીને કલેક્ટ પણ કરે. બરોબર. જે સ્ક્રેપ મટીરિયલ અથવા જે ખોદેલી માટી છે એને સાથે સાથે કલેક્ટ પણ કરે તો એને સ્ક્રેપર કહેવાય. એ ટાઈપની અરેન્જમેન્ટ. સ્ક્રેપ મીન્સ રિમૂવલ ઓફ અર્થ. બરોબર. બાય ડ્રેગિંગ અ હાર્ડ એન્ડ શાર્પ બ્લેડ ઓન ગ્રાઉન્ડ સરફેસ. ડ્રેગિંગ એટલે ઢસડવું, ડ્રેગ કરવું. બરોબર. ઢસડવું. Scraper consists of a wagon with a gate having a bladed bottom. When the wagon moves forward, the blade bottom scrapes the ground and the scraped earth gets filled in the wagon. When the wagon gets filled, the gate gets closed and the material is carried out to the place of disposal. આ place of disposal છે ને એ પણ કાંઈ બહુ દૂર ના હોય. ઓકે, આમાં લખેલું જ છે નોર્મલી 100 થી 500 મીટરની રીચ હોય તો આપણે સ્ક્રેપરનો યુઝ કરી શકીએ, બાકી પછી ડમ્પરનો યુઝ કરવો પડે. બરોબર છે. જો વધારે ડિસ્ટન્સ ઉપર મટીરિયલ ખોદી અને નાખવા જવું હોય તો પછી આ ડોઝર બ્લેડ અને ડમ્પર એટલે ટ્રક. બરોબર છે. આ ડોઝર બ્લેડથી માટી ખોદી આ બકેટમાં જેટલી માટી આવતી જાય એ ડમ્પરમાં ખાલી કરી અને પછી લોંગ ડિસ્ટન્સ ઉપર ડિસ્પોઝ કરી શકાય. ટૂંકા અંતર ઉપર ડિસ્પોઝ કરવું હોય બરોબર તો સ્ક્રેપર. ગ્રેડર છે એ કદાચ સૌથી વધારે મહત્વનું ગણી શકાય. ફ્લેક્ઝિબલ પ્રકારના અથવા અર્ધન સપાટી છે આપણી. બરોબર. અર્ધન એટલે માટી અને એગ્રીગેટ વાળી જે સપાટી છે એના લેવલિંગ માટેનું સૌથી મહત્વનું મશીન છે. બરોબર છે. એટલે ફ્લેક્ઝિબલ રોડના કન્સ્ટ્રક્શનમાં મારું જે સબગ્રેડ છે, મારું જે સબબેઝ છે, મારું જે બેઝ કોર્સ છે એની પ્રોફાઇલ ગ્રેડરની મદદથી આપણે મેળવી શકીએ. પ્રોફાઇલ ઇન ધ સેન્સ કે એનો ક્રોસ સ્લોપ મતલબ કેમ્બર અને ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ એટલે લોન્જિટ્યુડિનલ ઢાળ. બરોબર. ઢાળ અને કેમ્બર ગ્રેડરની મદદથી આપણે મેચ કરાવી શકીએ. બરોબર. જો આ ગ્રેડર ના હોય તો એ કેમ્બર અને ગ્રેડિયન્ટ મેચ કરાવવા એ બહુ મોટી એક્સરસાઇઝ થઈ જાય. એટલે ગ્રેડરમાં પણ અલ્ટિમેટલી પહેલાં આકૃતિ જોઈ લઈએ આપણે. બરોબર. આ ટાઈપની અહીંયા વચ્ચે બ્લેડ લાગેલી હોય જે વર્ટિકલી ઇન્ક્લાઇન્ડ થઈ શકે અને હોરિઝોન્ટલી પણ ઇન્ક્લાઇન્ડ થઈ શકે. આ જે ઇન્ક્લાઇન્ડ ડોઝર હતું એના કરતાં ઘણું ઇમ્પ્રુવડ વર્ઝન છે. આની બ્લેડ છે પ્રમાણમાં સારી એવી ઇન્ક્લિનેશન લઈ શકે. આની વિડ્થ છે એ નોર્મલી સિંગલ લેનની વિડ્થ જેટલી હોઈ શકે. બરોબર છે. એક બ્લેડની વિડ્થ.
એના રેફરન્સમાં એ તમારો જે ઉપરની સપાટીનું લેવલિંગ પ્રોફાઇલ છે એ આની મદદથી આપણે મેચ કરાવી શકીએ બહુ સારી રીતે, બરોબર છે. પછી જે કાંઈ માઇનોર કરેક્શન્સ કરવા પડે એ જ કરવાના થાય, બાકી ઉપરની સપાટીની પ્રોફાઇલ મેચિંગ આની મદદથી બહુ સારી ક્વોલિટીમાં થઈ શકે. આ પ્રોફાઇલ મેચિંગ કરે એની પાછળ રોલર કોમ્પેક્શન ચાલતું હોય, એટલે આનાથી સપાટીની પ્રોફાઇલ સેટ થઈ જાય અને પાછળ કોમ્પેક્શન પણ થઈ જાય, બરોબર. એટલે આ પણ બહુ વધારે પ્રમાણમાં રોડના કન્સ્ટ્રક્શનમાં સૌથી વધારે આનો પણ યુઝ થાય છે. મોંઘું મશીન છે પણ મહત્ત્વનું મશીન છે, બરોબર. રોડનું કન્સ્ટ્રક્શન હોય મોટા પ્રમાણમાં એટલે સામાન્ય રીતે આ મશીન જોવા મળે જ, બરોબર. આ પાણીનું ટેન્કર છે, અથવા માની લઈએ કે સ્ટેબિલાઇઝેશન માટે સિમેન્ટ સ્લરી છે, કાંઈ પણ 100% નથી કહેતો પણ મે બી કે આઈધર આ પાણીનું સ્પ્રિંકલિંગ કરે છે અથવા સિમેન્ટ સ્લરીનું સ્પ્રિંકલિંગ કરે છે એવું મને લાગે છે. હવે જોઈએ ગ્રેડર. ઇટ ઇઝ અ મશીન which has a long blade in the sense normally single lane રોડની width જેટલી. પછી વધારે હોય તો સામાન્ય રીતે આપણે એને રોલરમાં જેવી રીતે પાસ મારીએ એ રીતે ગ્રેડરના પણ પાસ મારી શકીએ, બરોબર છે. The blade can be turned, tilted, raised and lowered. એટલે આની જે બ્લેડ છે ને ટિલ્ટ કરી શકાય અને ઉપર નીચે પણ કરી શકાય, બરોબર. એટલે આની બધી ડિરેક્શનમાં આનું ઇન્ક્લિનેશન થઈ શકે. It can perform the operation of cutting the surface and spreading of earthfill. એટલે જે મટીરિયલ પાથરેલું હોય, મટીરિયલનો જે ઢગલો કરેલો હોય એને સારી રીતે પાથરી પણ શકે છે આ મશીન, બરોબર છે. ડોઝર છે એ ડોઝરની મદદથી પ્રમાણમાં એપ્રોક્સિમેટ પ્રોફાઇલ મેચિંગ થાય અથવા એપ્રોક્સિમેટ લેવલિંગ થાય, બરોબર છે. તો એવું હોય તો પહેલાં આગળ ડોઝર મટીરિયલ પાથરે અને પાછળ ગ્રેડર ચાલે એ વધારે સારું ગણી શકાય. આમાં કેવું હોય કે માની લો કે ઉપર પછી દાખલા તરીકે આ જે માટી હોય તો એને પ્રમાણમાં પછી આગળ ખેસવતું પણ જાય, બરોબર. અહીંયા માની લો કે આપણે પ્રોફાઇલ કરતાં ઉપરની કોઈ માટી છે, બરોબર છે, તો એને ખોદી અને આગળ ઢસડે પણ ખરું માટીને. હવે આના નીચે માની લો ગેપ રહી જાય ઘણી વખત, બરોબર. કોઈ એક જગ્યાએ સોઇલ ઓછી પડી, બરોબર, તો ફરી પાછું ત્યાં લોકલી માટી ઠાલવી અને ફરી પાછી બ્લેડ મારવી પડે, બરોબર છે, પ્રોફાઇલ મેચ કરાવવા માટે. એટલે સામાન્ય રીતે આ જે લૂઝ મટીરિયલ છે અહીંયા બ્લેડનું એક પર્ટિક્યુલર એંગલ સેટ કરી અને પછી મશીન ચાલે, બરોબર. અહીંયા લખેલું છે પ્રીસાઇઝ લેવલ. પ્રીસાઇઝ ઇન ધ સેન્સ સારી એક્યુરેસી. આની અંદર જે લેવલિંગની અથવા પ્રોફાઇલની જે એક્યુરેસી છે એ પ્રમાણમાં બહુ સારી મેળવી શકાય ફિલ્ડ ઉપર. સ્પ્લિટ લોગ ડ્રેગ પ્રમાણમાં જૂનું મશીન છે, બરોબર છે. એનો ઉપયોગ પણ સમથિંગ કાંઈક પ્રમાણમાં રસ્તાની સપાટીને ફ્લેટ કરવા માટે અથવા પ્રોફાઇલ મેચિંગ માટે જ થતો હતો, બરોબર છે. એટલે જ્યારે આ બધા અત્યારના આધુનિક ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ નહોતા ત્યારે પણ આ ટાઈપની એક્ટિવિટી તો થતી જ હતી, બરોબર છે. પણ એની એક્યુરેસી અથવા એનું પ્રિસાઇઝ લેવલ પ્રમાણમાં એટલું સારું નહોતું. તો સ્પ્લિટ લોગ ડ્રેગ it is a tool made with wooden props and iron plate or blade, બરોબર. એમાં એક તો બ્લેડ લાગેલી હોય અને જે આખું અટેચમેન્ટ છે એ નાનકડું વુડન પ્રોપ્સ કે વુડન નાનકડું ટ્રસ ટાઈપનું અટેચમેન્ટ હોય, બરોબર છે, જે નોર્મલી એનિમલ ડ્રીવન વેહિકલ, બરોબર, એની સાથે અટેચ કરેલું હોય અને ચાલે. સ્મોલ સ્કેલ વર્ક્સ અથવા એવું કહે કે સ્મોલ સ્કેલ વર્ક્સ કરતાં પણ પહેલાંના સમયમાં આનો યુઝ થતો હતો, બરોબર છે. આ આપણી ચેન છે.
ચેન સાથે આ અટેચમેન્ટ છે. એટલે આ પણ આગળ કોઈ એનિમલ ડ્રીવન વેહિકલ છે કે જે પણ બરાબર બળદગાડું કે એની સાથે બાંધેલું હોય એટલે આગળ આ ચાલે, એની પાછળ આ અટેચમેન્ટ જમીન સાથે ઢસડાય. બરાબર, એટલે એક જમાનાનું જૂનું ડોઝર કા જૂનું ગ્રેડર એવું કહી શકીએ. બરાબર, એટલે આગળ એનિમલ હોય અને પાછળ આ અટેચમેન્ટ હોય એટલે ઢસડાય અને પ્રમાણમાં થોડુંક લેવલિંગ થઈ શકે. ઓકે, હજી એકાદું ઇક્વિપમેન્ટ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ છે ડ્રેગ લાઇન. પહેલાં આકૃતિ દર વખતે જોઈએ છે આપણે. બરાબર, સામાન્ય રીતે માઇનિંગ વર્ક હોય કે મોટા પ્રમાણમાં મટીરિયલ ખોદી અને સ્ટેકિંગ થતું હોય અને પછી એકસાથે સ્ટેકિંગ થાય અને સ્ટેકિંગ પછી મટીરિયલનું મૂવમેન્ટ અથવા ડમ્પિંગ થતું હોય. બરાબર, તો એવી જગ્યાએ આપણે આ મોટી સાઇઝના મશીન એવી જગ્યાએ આપણને જોવા મળે. આનું નાનું સ્વરૂપ કદાચ હું કહું તમને જોવું હોય તો કોન્ક્રીટ બેચિંગ પ્લાન્ટ છે. બરાબર, કોન્ક્રીટના જે બેચિંગ પ્લાન્ટ હોય ઘણાએ જોયા હોય તો. બરાબર, કોન્ક્રીટ બેચિંગ પ્લાન્ટમાં અલગ અલગ સાઇઝની એગ્રીગેટ સ્ટેક કરેલી હોય. સ્ટેક ઇન ધ સેન્સ એક ટાઈપના નાના ટેકરા બનાવેલા હોય. બરાબર, તો ત્યાં આનું નાનું વર્ઝન જોવા મળી શકે આપણને. બરાબર, કદાચ કોઈને ખ્યાલ હોય તો કોન્ક્રીટ બેચિંગ પ્લાન્ટમાં આ ટાઈપની અરેન્જમેન્ટ હોય. થોડુંક આપણે સમજીએ કે આની અંદર સાથે આ બધા કેબલથી આ બકેટ અટેચ્ડ હોય. બરાબર છે, અહીંયા એક હોપર ગેટ હોય. બરાબર છે, જે ખુલી અને બંધ થઈ શકે. એ ખુલવાની અને બંધ કરવાની મિકેનિઝમ છે આ શું કહેવાય આ કેબલના મદદથી થતી હોય. બરાબર, આ ચેન કેબલના મદદથી આ ગેટનું ઓપરેશન અને આના મદદથી આને આગળ પાછળ આ બકેટને આગળ પાછળ મૂવમેન્ટ કરવાનું મિકેનિઝમ થતું હોય. આ નીચે અહીંયા ગેટનું ઓપરેશન થાય અને ઉપરનાની મદદથી આમ પહેલાં દૂર ફેંકવામાં આવે, પછી ઢસડીને મટીરિયલ આની અંદર ભરાય. આ ગેટ બંધ કરી દે અને ગેટ બંધ કરી અહીંયા ટ્રેક્ટર ઉપર આવીને પાછા ગેટ ઓપન કરી દે એટલે આ મટીરિયલ આની અંદર ભરાઈ જાય. બરાબર, એટલે મટીરિયલ ઢસડાય, આમાં બકેટમાં ભરાય અને પછી આ એક ટાઈપની ક્રેન જ છે. કોઈ પણ ઇન્ક્લિનેશન ઉપર એ મટીરિયલ આ જગ્યાએથી અહીંયા ઢગલો કરવો હોય તો પણ કરી શકે. બરાબર, આ ટાઈપનું આ મશીન છે. બરાબર, આ બકેટ છે, બકેટમાં અહીંયા નીચે ગેટ છે. ઓકે, એટલે નોર્મલી જે મોટા પ્રમાણમાં મટીરિયલનું સ્ટેકિંગ કરવાનું થતું હોય, ઢગલાઓ કરવાના થતા હોય, માઇનિંગ થતું હોય. બરાબર, એવી જગ્યાએ આનો યુઝ થાય. ઓકે, હવે થિયોરિટિકલી જોઈ લઈએ. ઇટ ઇઝ યુઝડ ફોર એક્સકેવેટિંગ સોફ્ટ અર્થ. આ ખાસ ધ્યાન રાખવાનું. મટીરિયલ કયું છે તો કે સોફ્ટ અર્થ છે, પોચી માટી. કદાચ ખોદવામાં આ એક્સકેવેટિંગ કરતાં સ્ટેકિંગ માટેનું મશીન છે, પણ ખોદી પણ શકે થોડું બહુ. પણ એટલે બહુ ઊંડાઈ સુધી ના ખોદી શકાય, પણ ઉપરની સપાટી થોડુંક પ્રમાણમાં ડોઝર કરતાં વધારે ઊંડે સુધી ખોદી શકે. પણ મેઇન કન્ટેન્ટ કે જે મટીરિયલ છે એ સોફ્ટ અર્થ હોવી જોઈએ. બરાબર છે, સોફ્ટ અર્થ ઇન ધ સેન્સ રેતી ગણી શકીએ આપણે કે પોચી માટી ગણી શકીએ. બરાબર છે. ઇટ કન્સિસ્ટ ઓફ બકેટ વિચ ઇઝ થ્રોન. બરાબર, આ જે તાર છે એની મદદથી આને દૂર ફેંકવામાં આવે. બરાબર, આ બહુ લાંબુ અટેચમેન્ટ હોઈ શકે. આને દૂર ફેંકવામાં આવે. બરાબર, ઓન ધ ટોપ ઓફ ધ અર્થ. બરાબર, જ્યાં માટી ખોદવાની છે અથવા જ્યાં માટીનું સ્ટેકિંગ કરેલું છે ત્યાં દૂર ફેંકવામાં આવે અને પછી એને ખેંચવામાં આવે અથવા ઢસેડવામાં આવે. જ્યારે ઢસેડવાનું ચાલતું હોય ત્યારે એની અંદર જે લૂઝ સોઇલ છે એ આ બકેટમાં ફિલ થાય, ભરાય. બરાબર છે, અને પછી જે બકેટ છે એના ગેટ બંધ કરી દેવામાં આવે અને પછી એને આઈધર ટ્રેક્ટરમાં ભરવું હોય કે કોઈ બીજી જગ્યાએ ઢગલો કરવો હોય તો એ ડિરેક્શનમાં આખું બૂમ કહેવાય. બરાબર, ક્રેનનું બૂમ છે એને ફેરવી અને પછી ઢગલો કરી શકાય કે વેહિકલમાં માટી ભરી શકાય. બરાબર, આ અહીંયાથી ખોદે છે પાણીની અંદરથી માટી. બરાબર, આ પાણી પડે છે.
ગેટ બંધ છે, અંદર માટી તો છે પણ પાણી બહાર નીકળી જાય, બરાબર. અને અહીંયા મે બી હું એવું માનું છું કે આ ઇમેજમાં એવું છે કે અહીંયા પાણીની અંદરથી રેતી એક્સકેવેટ કરે છે, બરાબર. પાણીની અંદરથી રેતી એક્સકેવેટ કરે છે, એટલે રેતી લૂઝ રેતી ખોદી અને અહીંયા ઢગલા કરે છે એવું માનું છું. આ મને કોઈ માઇનિંગ સાઇટ લાગે છે, બરાબર. એટલે માઇનિંગમાં માઇનોર આઈધર સ્ટેકિંગ થાય છે અથવા સરફેસ જે આવી લૂઝ ઢાળવાળી સરફેસ છે એના ઉપર એક્સકેવેશન ચાલે છે. ઓકે, અહીંયા ડ્રેગ લાઇન પાસે આપણે આપણો લેક્ચર સ્ટોપ કરીએ, બરાબર. આગળના ઇક્વિપમેન્ટ્સ આપણે હવે પછી જોઈશું.